2025 બહુ મોટું યુટ્યુબ મીટિંગ છે અને મોઢવાડા ભાઈ હે પછી આ સાઈડ અમીરભાઈ બેઠા ઘણા બધા છે એના સાથ સહકારથી અને સપોર્ટથી જ બધા આ લગડ પૂગ્યા હોય થોડો ઘણો બધાને આપણી સપોર્ટ જડીએ ને હોય આવ્યા હોય તો આપણે કઈ શકીએ ભાઈ તમે પણ આવો એટલે બે છોકરા આવ્યા મારા વતી એક શ્રવણભાઈ છે દયાબાની અંદર પોતાની જાતને નિમિત્ત બનાવે માણસ તરીકે જન્મ થયો છે તો આપણે જે કરતા હોય કરીએ પણ એમાં એક જે વાત કરી ભાઈ અમીરભાઈ પાછા હમણાં થોડીક વારમાં પાછા આપણે જવાના છે આપણે જ્યાં કામ હે ત્યાં તો ચલો મિત્રો હમણાં થોડીક વારમાં મળીએ મિત્રો આપણે મામા આવ્યા છે અને અહીંયા આપણે જવાના હમણાં યુનિક રેસ્ટોરન્ટમાં તો ત્યાં હું છે તમને હમણાં બતાવું આપણે જવા નીકળી ગયા યુનિક રેસ્ટોરન્ટ તો ચલો મિત્રો ત્યાં પૂગીને મળીએ તમને ગયા યુનિક રેસ્ટોરન્ટ જે બધા આપણે બધા તો ચલો હમણાં જઈએ છીએ અંદર તો ચલો હમણાં મળીએ થોડીક વારમાં અંદર જઈને હું દેખાડું આપણે અંદર જઈએ છીએ યુનિક રેસ્ટોરન્ટમાં આવી ગયા યુનિક રેસ્ટોરન્ટમાં જોઈ શકો છો અહીંયા જઈએ આપણે ક્યાં જવાનું છે ખબર નથી પણ અહીંયા યુટ્યુબરનો મીટઅપ છે તો મિત્રો તો હાલો હવે જઈએ યુટ્યુબમાં રમે ક્રિકેટ ને જોઈ શકો છો મારા પપ્પા જાય છે રમવા હજી અહીંયા જોઈ રહ્યા છે બધા મારા પપ્પા ક્રિકેટ રમે છે મોરંગે નાખેની ને ઈ આવે થોરો હે ને આવી ગયા લક્ષ્મણભાઈ ને જો સામે મારા પપ્પા છે જોઈ શકો છો બોલિંગ ફેંકવા આવું જોઈએ તો 2025 બહુ મોટું યુટ્યુબ મીટિંગ છે અને મોઢવાડા લીરબાઈ સેવા સમિતિ નથરાજ સેવા સમિતિ ગ્રામ પંચાયત ગરબી સેવા સમિતિ તમામ સમિતિઓ છે એની એવી ઈચ્છા હતી કે મોઢવાડા ગામે આપણે આગળ એક બીજ રાખી હતી પણ તેથી વરસાદને કારણે આપણે કેન્સલ કર્યું તો આજે આ યુટ્યુબર જેટલા બધા અહીંયા આવ્યા છે ને એ જે કોઈ આવવા ઈચ્છતા હોય ને તો આપણે નોટબુક રાખી અને ખાસ તમારા નામ લખાવો અને તમામ યુટ્યુબરને 10 મિનિટ બોલવા માટે પોતાની જે યુટ્યુબની અંદર હોય ઇન્સ્ટાગ્રામની અંદર હોય ફેસબુકની અંદર હોય એના વિશે બોલવાનું તૈયાર રાખીને આવવાનું અને આપણે 300 રૂપિયા ફી રાખી છે બરાબર એટલે તેથી ઓછામાં ઓછા 5 થી 6000 માણસ ભેગું થાય એ લોકોને એવી ઈચ્છા છે કે ભાઈ અમને મોઢવાડા ગામના બધા માણસોને આનો લાભ મળે એટલે આપણે ખાસ બધાની સર્વજ્ઞતિ છે એટલે ખાસ આમાં હાજરી આપવાની છે અને એક બીજું કે આપણે કોણ છે ક્યાંથી આવીએ આપણી ક્ષમતા કોણ આપણી જે કે આપણી પાસે હું યુટ્યુબર આપણામાં એક તો પહેલું ડિસિપ્લિન હોવું જોઈએ ખરેખર બરાબર કેમ બેસવું ડિસિપ્લિન જ્યારે નથરાજ આપણે મીટિંગ રાખી હતી તેથી અમુક સમિતિઓએ મને ફરિયાદ કરી હતી ખરેખર કે આપણે જ્યાં ત્યાં ખુરશી ભેગી કરી અને બધા વાતો કરતા હતા કે જે માણસને 1 કલાકનો ટાઈમ નહોતો અમિતભાઈ એ માણસો 6 વાગે ગયા બરાબર અને એને એટલું બધું થોડું ખરાબ લાગ્યું અને શાક થોડું ખરાબ બન્યું હતું ને તો એ લોકો સમિતિ વાળાને ધૂળ કાઢી નાખી કે તમે કીધું તો અમે કંદોયો લઈ આવે પણ આ લોકોને આવું શાક ન દેવાય જો આપણા માટે એટલે ચિંતિત રહેતા હોય જમવાથી માંડી અને 5:30 વાગે પરબતભાઈ મેરમણાતા વઘાર અને છેલ્લે રડતા ગયા મેરમણાતા કે ખરેખર આ નાથે બહુ સરસ હતું તો આપણે ભલે ગમે ત્યાં જઈએ પણ પહેલી વાત ડિસિપ્લિન હોવી જોઈએ અને આપણી કઈ જ્ઞાતિમાંથી આવીએ આપણો ધ્યેય કામ છે એ આપણે સમજવું જોઈએ ખરેખર બરાબર જ્યારે વડીલ માણસો બેઠા આપણે કેવી રીતે બેસવું કેટલી શાંતિ રાખવી
બરાબર. એટલે આપણા માટે મોઢવાડા ગામની અંદર 7 થી 8,000 માણસો યુટ્યુબર માટે આવવાના છે. એટલે ખાસ એમાં હાજરી આપજો, બરાબર. અને 10-10 મિનિટ પોતાની તૈયારી કરીને આવે. પોતાના ચેનલ વિશે જે કંઈ બોલવું હોય 10 મિનિટ બધાને આપવામાં આવશે. આ વખતે કોઈ ભજન ભાવનો પ્રોગ્રામ વચ્ચે રાખ્યા નથી. એક રાખ્યો છે લીલુબેન મોકરિયા, જે મીરબાઈ માતાજીના 2 કીર્તન સારા બોલશે અને આપણી શરૂઆત ત્યાંથી કરશું. અને જેમ બનશે એમ વહેલા આપણે તમને છોડી દેવું. આપણે 9 વાગે તો આવી જ જવાનું બધાય. પછી સમય આપણે એમ કે 9 વાગે ને તો 10 વાગે ત્યાં તો હાલશે, કે આપણે સમયની હાથમાં રાખીને હાલવાનું છે બધાય, સમજે. સમયને સાથે 9 વાગે એટલે 9 વાગે પૂગી આવવાનું, અને 1 વાગે આપણે જમણવાર પૂરો થઈ જાય, અને જે કંઈ બાકી રહે 2 વાગ્યા સુધી કે 3 વાગ્યા સુધી પછી આપણે ઇનામ વિતરણ કરવાનું છે. અને ઇનામ વિતરણ પર સારામાં સારું એ લોકોની બહુ મોટી ઓલી છે કે ભાઈ મોઢવાડા ગોઠવાય મીરબાઈ માતાજીને મંદિરે, અને બીજનું એ માટે ગોઠવ્યું કે બધા માણસોને લાભ મળે યુટ્યુબરનો. આપણે ખબર નથી પણ યુટ્યુબરની કેટલી કિંમત છે ને એ તમે જાઓ એટલે તમને ખબર પડે. તમે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાઓ ને યુટ્યુબરની જોઈ જાય ને અમીરભાઈ તો આવી નહીં સીધા તમે યુટ્યુબર છે ને તમે વિડીયો ઉતારો ને તો આપણું કેટલું મહત્વ છે ને એ તો તમે જ્યારે જાહેરમાં જાઓ, સમાજની વચ્ચે જાઓ, આપણી કેટલી કિંમત છે ત્યારે આપણને ખબર પડે, બરાબર. એટલે મારી ખાસ વિનંતી છે કે બધા પોતાના મોબાઈલની અંદર તારીખ 23/9/2025 લખી નાખજો અને મોકલાવી દેજો પોતપોતાના બધામાં. આજે કે કાલે તમામ યુટ્યુબરો તારીખ યાદ રાખી લીજો, 23/9/2025 અને મંગળવાર આવે, બરાબર. જે કોઈ લોકો આવવા માંગતા હોય તો તેમની 300 રૂપિયા ફી જમા કરવાની છે. અને ફી માટે કે આપણાથી મીરબાઈ સેવા સમિતિ છે ત્યાં આપણે કોઈનું મફત ન ખવાય, ત્યાં અન્નક્ષેત્ર હાલે છે અને સારામાં સારી રીતે રસોઈ બનાવવાના છે, તો આપણે કંઈક એમાં આપવું પડે, બરાબર. તો ખાસ મારી યુટ્યુબરની વિનંતી છે કે ખાસ હાજરી આપજો અને તમારા મોબાઈલની અંદર મૂકી સર્વજ્ઞાતિ કોઈ પણ આવી શકતા નથી. તમારા મોબાઈલની અંદર એક આ બધી વિડીયો મૂકી દેજો કાલે 23/9/2025 અને મંગળવાર મોઢવાડા ગામે મીરબાઈ માતાજીના મંદિર. આટલું મૂકી દેજો. કોઈ પણ મીટઅપ હોય, કોઈ પણ પછી રિસોર્ટમાં હોય, માતાજીના મંદિરે હોય, ધાર્મિક સ્થળોએ હોય, ગમે ત્યાં હોય, સૌથી પહેલી આપણી ફરજ છે ડિસિપ્લિન. આપણને એક વસ્તુ નક્કી થાય કે આપણે આટલા વાગે મળવાનું છે, આટલા વાગે આ કાર્યક્રમ છે, આટલા વાગે રમત ગમત છે, આટલા વાગે આપણે બધાને બધોય ટાઈમ આપીએ. કોઈને સેલ્ફી લેવા હોય, ફોટા પાડવા હોય, શૂટિંગ કરવું હોય, બધાને બધો ટાઈમ મળીએ. પણ એ બધી વસ્તુનો એક સમય હોય. આપણે અહીંયા કોઈ મહેમાનને બોલાવ્યા, કોઈ પણ વ્યક્તિ આમાંથી બોલવા અહીંયા આવે, પોતાની વાત કરવા આવે અને આપણે અહીંયા હાજર ન રહીએ, આપણે આડાવડા ઘૂમરા મારતા હોય તો સારું ન લાગે. એટલે ખાસ બધાને એક વિનંતી છે, કાર્યક્રમની જે રૂપરેખા હોય ને એ મુજબ આપણે બધા હાલી હોય. અને બીજી વાત, મીટઅપ કોઈનું પ્રાઇવેટ ને કોઈ વ્યક્તિનું ને એક હોય, કોઈ માણસે થોડીક જવાબદારી લીધી હોય, કારાતા કરતા હોય કે હું કરતો હોય કે XYZ કોઈ પણ ભાઈ કરતો હોય, એ ખાલી આપણો હાથી છે, મહારા વગરનો, પગાર વગરનો, બરાબર છે. થોડીક દોડાદોડી કરતો હોય, થોડીક ભાગાભાગી કરતો હોય, થોડીક જવાબદારી લઈને હાલતો હોય. બાકી આનો કોઈ બોસ ને, કોઈ હેઠ ને, કોઈ પ્રમુખ ને, કોઈ આગેવાન ને, માત્ર ને માત્ર આપણા બધા વતી એક માણસ થોડીક દોડાદોડી કરતો હોય, કોઈ પણ વ્યક્તિ, તો એને સાથ સહકાર આપવો, એને સપોર્ટ આપવો એ આપણી બધાની ફરજ છે. અને બીજું ખાસ, હજી આપણી વચ્ચે મેં તમને બધાને ગ્રુપમાં કીધું હતું, અને ગ્રુપમાં કદાચ કોઈ વ્યક્તિ એડ ના હોય, કારણ કે ઘણા બધા મેસેજ આવતા હોય તો હું કે રામભાઈ કે એડ ન કરી શકતા હોય, તો ગ્રુપમાં જે તે વ્યક્તિ હોય એના કનેક્શનમાં કોઈ યુટ્યુબર હોય, કોઈ જાણીતો ભાઈ હોય, તો એને તમે મેસેજ દ્વારા અગર તો આ જે કઈ મેસેજો આપણી વચ્ચે શેર થતા હોય એ વ્યક્તિ સુધી પહોંચાડે. હવે ખાસ બધાને
કહેવાનું હજી આપણી વચ્ચે ઘણા બધા મહેમાનો આવવાના છે. આપણે બધાને ખૂબ આનંદ કરવાનો છે. ભરત મોટવાડિયા મારું નામ છે, વિસાવડાથી આવા, અને ગવર્મેન્ટ જોબ ગુજરાત નામની ઇન્સ્ટાગ્રામ આઈડી હલવા. યુટ્યુબમાં એકાઉન્ટ છે, પણ આપણે વિડીયો પબ્લિશ નથી કરતા. એમાં 604 કે ફોલોવર છે, જે ગુજરાતમાં એજ્યુકેશનમાં પહેલા નંબર ઉપર છે મારું એકાઉન્ટ. આનાથી આગળ કોઈને ફોલોવર એટલા નથી. જે કોઈ પાછળ છે ને એ 400 300 કે છે. હવે અહીંયા 600 કે પૂગવામાં જે કંઈ તકલીફ પડી છે, અથવા તો જે કંઈ મેં પ્રોબ્લેમ ફેસ કર્યા છે, એમાં તમને હું કહું તો સોશિયલ મીડિયાનું કોઈ પણ એપ હોય, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, એ કોઈ માઇનોર બાબતમાં પણ તમને સ્ટ્રાઇક આપી દે. મતલબ તમને ખબર ન હોય, માની લો કે તમે વિડીયો ક્યાંય ઉતારો હો અને પાછળ રેડ કલરનું કંઈ પડ્યું હોય અને ઇન્સ્ટાગ્રામ ને કે ફેસબુક ને યુટ્યુબ ને એમ લાગે કે આ બ્લડ છે, તો તમારે સ્ટ્રાઇક આવી જાય, સમજી. તો આવું ન થાય એ માટે તમારે ડિસ્ક્લેમર યુઝ કરવાનું. યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય, ચેટ જીપીટી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને તમારે એમાં કહેવાનું કે ભાઈ હું આ રિલેટેડ કન્ટેન્ટ ઉપર હું સિંગિંગનો વિડીયો નાખું છું, વ્લોગ્સ નાખું છું કે જે કંઈ વિડીયો નાખું છું એને લગતું મને ડિસ્ક્લેમર આપ. પછી તમે ડિસ્ક્લેમર સાથે રીલ અપલોડ કરશો એટલે તમારે સ્ટ્રાઇકનો પ્રોબ્લેમ લાઈફ ટાઈમ માટે સોલ્વ. સ્ટ્રાઇક નહીં આવે, કારણ કે મેં સ્ટ્રાઇક લીધી છે એટલે મને ખબર છે. મેં ઓફિશિયલી બધી એપના ચેટ સપોર્ટમાં વાત કરી છે. હું તમને જે વાત કરું છું ને એમને નથી કહેતો. આ વસ્તુ યુઝ કરવાનું. બધી જે કસ્ટમર ચેટ સપોર્ટ હોય ને એની આરે આપણે વાત કરી હોય એટલે એને કીધું હોય કે ભાઈ તમારે આ રીતે કરવાનું એટલે તમારે સ્ટ્રાઇક ન આવે. પછી તમને ખબર છે કે તમે બધાએ વિડીયા મૂકતા હશો તો એટલા વ્યૂ આવતા હશે, નહીં આવતા હોય. તમે હેશટેગ જેમ તેમ નાખી દેતા હશો. દાખલા તરીકે પોરબંદર ને રાણાવાવ ને વાયરલ વિડીયોઝ ને એ ભૂલી જાઓ. અત્યારે એ રીતે તમારી ક્યારેય ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં વિડીયો વાયરલ નહીં થાય. અત્યારે બધાના અલ્ગોરિધમ જે છે ને, અલ્ગોરિધમ એ એસઈઓ પ્રમાણે વર્ક કરે. એસઈઓ એટલે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. તમે જે પ્લેટફોર્મ ઉપર વિડીયો મૂકો છો ને એ પ્લેટફોર્મને તમારે સમજાવવું પડશે આ વિડીયોની અંદર શું છે. કારણ કે પ્લેટફોર્મ તમારો વિડીયો સાંભળી ન થકતું અથવા તો સાંભળવાનો પ્રયત્ન નહીં કરે. તમે ટેક્સ્ટમાં જે રીતે એને કેપ્શન આપ્યો હશે, મતલબ તમે કેમ યુટ્યુબમાં વિડીયો મૂકો તો ગુજરાતીમાં લખો ને આજે અમે રાણાવાવ ગયા હતા, એ નહીં સમજે. એને ઇંગ્લિશમાં કેવું પડશે કે ભાઈ અમે અમારા નેબર સિટીની વિઝિટ લીધી, કે એ તમારે ઇંગ્લિશમાં કેવું પડશે. તમને ઇંગ્લિશ ન આવડતું હોય તોય તમે ચેટ જીપીટી ને બોલીને કહો કે મેં આ રીતે રીલ વિડીયો ઉતાર્યો છે, એનો કેપ્શન મને આપો, હેશટેગ આપો. અને એ હેશટેગ આપશે ને જે આવતી 6 કલાક જ કામ કરશે. દર 6 કલાકે વાયરલ હેશટેગ બદલતા હોય. તમે એકને એક હેશટેગ વાપરશો ક્યારેય તમારા રીલ વિડીયો વાયરલ થશે, પણ 100, 150 કે 200 કે તમારી લિમિટ આવી જશે. બરાબર. અને તમને ખબર હશે, તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવો ને 5 રીલ જોજો, પૂરી રીલ જશો ને 6ઠી રીલ છે ને 5મી રીલના અનુસંધાને જશે. તમે કદાચ એવું નોટિસ કર્યું હોય કે 5 રીલ તમે ન્યૂઝની જોઈ તો 6ઠી રીલ તમારી ન્યૂઝમાં કેમ કઈ રીતે આવી જાય? તો આ છે એસઈઓ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. સમજાણું? અને આ બધું છે ને એ ક્યાંય તમને યુટ્યુબમાં કે કંઈ નહીં મળે. આના માટે તમારે એક જ રસ્તો, ચેટ જીપીટી વાપરવાનું શરૂ કરી દો. આગળ તમારા એકાઉન્ટ ગ્રો કરવામાં એ જ હેલ્પ કરશે. અને વધારે કંઈ તમને ક્વેશ્ચન હોય તો પૂછજો. મને જે નોલેજ છે મને જેટલું આવડે એ પ્રમાણે તમને હું હેલ્પ કરીશ. અસ્તુ. ભાઈ હે, પછી આ સાઈડ અમીરભાઈ બેઠા, ઘણા બધા છે. એના સાથ સહકારથી સપોર્ટથી જ બધા આ લગડ પૂગ્યા હોય. થોડો ઘણો બધાને આપણી સપોર્ટ જડીએ ને સપોર્ટ કરીએ તો એ આગળ વધે જાય. બાકી તો આપણી સપોર્ટ કરી સબસ્ક્રાઈબર નહીં કરીએ તો એની કઈ ફેર નહીં પડે. એને તો ગમે એ વિડીયો ગમે છે ને કન્ટેન્ટ સારો હોય એટલે સબસ્ક્રાઈબ તો કરવાના જ છે, પણ તોય બને એટલે આપણાથી કોશિશ કરાય તો એનાથી આગળ વધે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મિત્ર આવવું જોઈએ. સાચું કહું તો સોશિયલ મીડિયા પર આપણો પરિવાર એક સરખો જ છે. આમ ક્રિએટર તમે અમને પ્રેરણા આપજો અને આખરે સૌ મળીને ફેમિલીને મજા કરાવીએ. આજે આ મીટઅપમાં એકથી એક ક્રિએટિવ માઇન્ડ બેઠા છે. અમને તો એમ લાગે છે કે યુટ્યુબર કમ્યુનિટી એટલે કોમેડી, ક્રિએટિવિટી અને કનેક્ટિવિટીનું કોકટેલ. તો જો આ તમે બધા વિચારતા હશો કે આ ભાઈ સ્ક્રિપ્ટ લખીને આવ્યા છે, પણ આ ભાઈએ કીધું એવી જ રીતે અમે પણ ચેટ જીપીટી માંથી જ આ સ્ક્રિપ્ટ લખી છે. હમણાં અહીંયા બેઠા હતા કંઈ હતું નહીં એટલે વિચાર આવ્યો કે આમાં લખવાનું તો થશે. એટલે આપણા ભાઈ છે એને કીધું
કે આ ચેટ જીપીટી માંથી હાલતું સ્ક્રિપ્ટ બનાવી ચેનલ અમે ટેક્સ ને બધું અમે ચેટ જીપીટી માંથી મારીએ એટલે વિડીયો સારા વાયરલ થાય છે એટલે અમે સ્ક્રિપ્ટ લખવાનો વિચાર કર્યો. રામ રામ બધાને. મારી નથી કેવું કારણ કે આજ અમુક ચહેરા એવા હોય ને જોઈને હરખ થાય. આજ આનંદ આજુ સુરંગ આજુ નેનું બન્યું અમારે આગળ આ બધા ભેગા થયા ને એ જ સૌથી મોટી વાત છે. એમણે એવડા મોટા સેલિબ્રિટી ને બરોબર ભાણેજની વાત કરીએ સાચી જ છે. હા અને બીજું એક અમીરભાઈ કે બે તમે જે વાત કરી ને કે ગ્રુપમાં ન હોય તો કેવું, આપણે જે ગ્રુપમાં હોય તો બીજા છોકરાઓને નાના જે ક્રિએટરો હોય આવ્યા હોય તો આપણે કહી શકીએ ભાઈ તમે પણ આવો. એટલે બે છોકરા આવ્યા મારા વતી, એક શ્રવણભાઈ છે એક મેરુ. બેને બોલવાનું ફરજિયાત છે. આજે તમારા ચેનલની માહિતી તમારા બેને ખુદને જ આપવાની, બરોબર? બાકી જમાવટ જામી કે આ પોરબંદર ટેડી બીજું આપણે કઈ કામ આવડતું નથી. વહાવતા આવડે એનું મેં આ વહાવાનું પસંદ કર્યું ને એના માટે એક અમીરભાઈ રીઝન છે કે મેં તકલીફ જોઈ છે, ટેન્શન જોયા છે લાઈફમાં, તકલીફ ને વેઠી છે. એટલે એમ થાય કે કાંઈક પણ બે ઘડી કોઈને હસાવી શકીએ ને એ જ આપણું સાચું જીવન. માટે હું હસાવવાનો પ્રયત્ન બધાને કરું છું. જે મારાથી આવડત છે એ પ્રમાણે હસાવું છું. ડૂલો લંગડો તમે હસતા હોય ને તો જોકર થઈને જીવવા પણ હું રાજી છું. જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું વાડીનો ને તબેલાનો ને પીવુંનો ને વિડીયો ઉતારા માંડવીનો ને અમારા વિડીયોની લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ છોકરો આપણે આબરૂ ઉતારે ને ધોળે ને ભાગ્યો હું રામભાઈ કે આ કે આપણે કે એવી શીખવું છે કે ઓલી પર કે કંઈક ઠાવ કરતી કંઈક સ્ક્રિપ્ટ કે લખીને આવવી જોઈએ. મેં કીધું એ કરવું જોઈએ. આપણે બહુ જાજુ બોલતા આવડતું ને દારૂ ગોળો હોય નહીં, ગાયકા પૂરો થઈ જાય બોલવામાં. તો બસ આ બધા ભેગા થયા. અમીરભાઈ તમારો આભાર ભાઈ. આપણે વાત કીધું કે હાલતી હતી કે ભેગું થવાનું હોય યુનિટમાં, પણ આજ ઘણા ટાઈમ પછી મેળવ્યો. તો યુનિટમાં રિસોર્ટમાં હોય ને તો આપણું વારી ફેરી સક્સેસ જ જાય નથી થતું મીટઅપ. આપણી ભાઈ આભાર ભાઈ તમારો. અમે વાત થતી હતી ઘણા ટાઈમથી. ભાઈ કીધું એ કે તમે ગમે ત્યારે આવો એ કે તમારું ઘર જ છે એ કે. મેં કીધું હા ભાઈ અમે ભૂગી જાય હું અમે હરમ વગરના જ છે. મેં કીધું ઘર સમજે ને જોઈ આવ્યું બરોબર. તો એવામાં ઘણા નવા મને મોં દેખાય અમીરભાઈ. આપણી યુટ્યુબના મીટઅપ કરીએ ને પછી એ સારું લાગે કે ભાઈ આ નવા ઘણા જોઈન થાય યુટ્યુબ કરે ને આવે એ બહુ મોટી વાત કહેવાય કે આ આવે ને જોઈન થાય આમાં. તો હું તો એ જ કે બધા આવો તમે આ યુટ્યુબના ફેમિલીમાં જોઈન થાવ ને બધા થોડું જે તમને મજા આવે એ બોલો. આપણું ઘર જ છે, કોઈ કઈ બંધો કઈ ભડાકે નહીં દે. તમને મજા આવે તમે થોડું બોલતા રહી જાઓ બરોબર. આવો ધીરે ધીરે બોલવાનું હોય. બાકી આપણે સાંજ સુધી પૂરું નથી હાલ્યો, બીજા કોઈને મોકો આપો. બાકી આપણે ધીરે ચાલુ જ હોય થોડું. અમારા ડેવિનભાઈ એને પછી મોકો દઈ દેજો. પછી સાંજે ખાવાનું છે જે આમ જગ્યા રહી જાય. ભૂખ લાગી બીજું કઈ ને હું ખાઈ જ નથી આવ્યો. થઈ ગઈ ને આપણે અહીંયા મીટઅપમાં હજી તો આપણે હજી જમીન બધું કરીને જવાના. આજે ઓલું બધું છે અહીંયા જમવાનું. જો અહીંયા થોડી વાર છે હજી તો જમવાની, 9:30 વાગે છે. ચલો મિત્રો અર્જુનભાઈ મોટવાડી આવે પ્રમંદરના ધારાસભ્ય. તો ચલો મિત્રો આપણે રામ રામી લઈએ હવે. મોટા કોઈ નથી દેખાતા. અર્જુનભાઈ મોઢવાડી આપણા મીટઅપમાં આવ્યા છે ચીફ ગેસ્ટ તરીકે. તો આપણે તેનું અભિવાદન કરીએ. બધા ક્રિએટર મિત્રો છે એમને અભિવાદન કરવા માટે અને ખાસ આપણા આમંત્રણને માન આપી આપણા તમામ પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, જે સોશિયલ મીડિયા આરે જોડાયેલા જે લોકો છે, એમના માટે આપણે આ અર્જુનભાઈને આમંત્રણ આપ્યું અને એમણે સહર્ષ સ્વીકારી અને આપણા બધા માટે ખાસ એના વ્યસ્ત સમયમાંથી એમણે આપણો સમય કાઢ્યો છે. એ બદલ અર્જુનભાઈ
સમગ્ર સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આપણે આવા નવા કાર્યક્રમો કરતા રહીએ અને આવા નવા આશીર્વાદ અર્જુનભાઈના અને આપણા આગેવાનોના મળતા રહીએ એવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરશું. આપણે એકાબીજાનો પરિચય કર્યો છે, એકાબીજાને ઘણી બધી સંવાદ આપણી વચ્ચે યોજાણો છે. અર્જુનભાઈ આપણી વચ્ચે આવ્યા છે, આપણે એમની પાસેથી આજે કાર્યક્રમના આપણે જે કંઈ પણ કાર્યક્રમો કરીએ છીએ આપ સૌ જાણો છો એનો હેતુ એક જ છે કે જે કંઈ પોઝિટિવ સંદેશ છે, જે કંઈ સારી વાત છે, ખરાબ વાત છે ને એને આપણી સાદી ભાષામાં આપણે ડોહલા એવું કહેતા કે એને વાવડો લઈ જાય, પણ સારી વાતો પહોંચાડવા માટે મહેનત કરવી પડે છે. સારી વાતો લોકો સુધી લઈ જવા માટે આપણને કોશિશ કરવી પડે છે. અને ખાસ આપણે બધા જે ક્ષેત્રમાં જોડાયેલા છીએ, આપણે બધા જે ક્ષેત્ર આરે સંકળાયેલા છીએ એમાંથી આપણે હું મારા દરેક આપણા જે પ્રોગ્રામ હોય છે એમાં એક વાત કરું છું કે આપણે કોમેડી કરતા હોય, અગર તો ડેઈલી વ્લોગ બનાવતા હોય, અગર તો કોઈ પણ ઓલા ઉપર આપણે કામ કરતા હોય, પરંતુ વચ્ચે વચ્ચે જેમ ઓલું બાળકને માં મીઠું મીઠું કંઈક ખવડાવે એને ભાવે એવું અને વચ્ચે એકાદ ગોળી ખવડાવી દે એટલે એને ખબર ના પડે, એ રીતના આપણે આપણા 10 મિનિટના 15 મિનિટના વિડીયોમાં જે કંઈ પણ આપણે એક્ટિવિટી સરસ તમે બધાએ નામ પણ રાખ્યું છે સોશિયલ મીડિયા ક્રિએટર 2025 અને એમાંય આપણા વિસ્તારમાં આટલા બધા ક્રિએટર વિડીયો ક્રિએટર છે મને પોતાને પણ આમાંથી ઘણા ચહેરાને મેં જોયેલા છે, રૂબરૂ નહીં મળ્યો પરંતુ વિડીયોમાં કોઈક ને કોઈક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નજરમાં આવ્યા છે. જમાનો મીડિયાનો છે અને સોશિયલ મીડિયા એટલે ચહેરાઓ કદાચ કોઈને કોઈ રીતે પરિચિત હોય, પરંતુ આપણે બેસીને થોડીક વધારે પરિચય કરવીશું. અને દુનિયાની અંદર અત્યારે એક યુગ એવો હતો કે મીડિયા એટલે શું, તો કે મીડિયા એટલે ચોરે બેસી અને માહિતી આપે ને માહિતી ગામમાં ફેલાય, બહેનો ક્યાંક ભેગી થાય અને માહિતી આપે ને એ બધી જગ્યાએ માહિતી ફેલાય, અને કોઈક જગ્યાએ સંદેશા મોકલવા હોય તો આપણે ખેપીઓ મોકલીએ. અને એના પછી બીજો એક યુગ આવ્યો, એ આવ્યો ટપાલોનો અને પ્રિન્ટ મીડિયા, કે છાપાઓ આવે એટલે આપણે દુનિયાના સમાચારો મળે અને ટપાલ જાય એટલે કોઈના વ્યક્તિગત સમાચાર. હું ભણતો તો મોઢવાડા ત્યારે આપણા 2 છાપા આવતા, એક ફૂલછાપ અને બીજું જય હિન્દ. આજનું ફૂલછાપ અમને બીજે દિવસે મળતું એટલે સ્કૂલમાં અમે બધા વાંચતા આવ્યા. એ પછી રેડિયો આવ્યો હોય ગામમાં, અમારા ગામ ત્યારે એ રેડિયો સાંભળવા માટે જોવા માટે લગભગ 2-3 શેરીઓ ભેગી થાય કે અહીંયા ફલાણા ભાઈને ત્યાં રેડિયો આવ્યો છે. અમને બાળક તરીકે કુતૂહલ થાય કે આ નાનકડો રેડિયો છે એમાં માણસ બોલે છે તે આટલામાં કેમ સમાજમાં હશે માણસ, બાળક તરીકે તેવી જ કલ્પના થાય. એ રેડિયોમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યું, પછી કલર ટીવી આવ્યું. એ કલર ટીવી ગયું આવ્યું એના પછી 1990 થી 2000 ની વચ્ચે આપણી પાસે મોબાઈલ આવ્યો અને મોબાઈલની ક્રાંતિ તમે બધાએ જોઈ. એ ક્રાંતિ એટલી જબરજસ્ત છે એટલે હું ઘણી જગ્યાએ કહું કે અમારી પેઢીએ જોયું છે ને જે બદલાવ જોયો છે દુનિયાની અંદર, એવો બદલાવ છે એ અમારી પહેલાની પેઢીએ પણ નથી જોયો અને અમારી પછીની પેઢીએ પણ એટલો બદલાવ નહીં જોયો. અમે દીવાનો યુગ જોયો છે, દીવો મૂકીને વાંચતા. એક પછી પહેલું ફાનસ આવ્યું તો ફાનસ જોયેલું છે. પેટ્રોમેક્સ બત્તી આવી, એ પેટ્રોમેક્સ બત્તી જોઈ. કોષ હાંકતા હતા, એ કોષ જોયો, કોષ હાંકેલો.
ઓઇલ એન્જિન આવ્યું આડું એ જોયું, એના પછી ઊભું એન્જિન આવ્યું એ જોયું, એના પછી મોટર આવી એ પણ જોયું, એના પછી સબમર્સિબલ પણ જોયું. લાઇટની અંદર પણ કેટલા પરિવર્તનો આવ્યા. અને એના પછી જે આ ક્રાંતિ ડિજિટલ યુગ આવ્યો, એણે તો જે ફાસ્ટ મૂવમેન્ટ કરી છે. હું 1988ની અંદર માલદેવજી વડોદરા કોલેજમાં અમે કોમ્પ્યુટર સાયન્સ આખા સૌરાષ્ટ્રમાં પહેલું શરૂ કર્યું. અને હું કોમ્પ્યુટર લેવા ગયો રાજકોટની અંદર. ત્યારે મેં એન્જિનિયર તરીકે મેં કોમ્પ્યુટર જોયું નહોતું. પહેલું કોમ્પ્યુટર જોયું. અને એ કોમ્પ્યુટર અમે 2.5 લાખ રૂપિયામાં એક કોમ્પ્યુટર લીધું. એ 2.5 લાખ રૂપિયાનું લીધું ત્યારે મારો એન્જિનિયર તરીકેનો પગાર 1100 રૂપિયા હતો. હવે અત્યારે એન્જિનિયર છે એનો પગાર 1 લાખ રૂપિયા છે. અને 2.5 લાખનું કોમ્પ્યુટર હવે 15-20 હજારમાં થઈ ગયું. એટલે કેટલું ડાઉન થયું. ડિજિટલ યુગની અંદર કાયમ સસ્તું થયું. ટેકનોલોજી કેટલી અપગ્રેડ થઈ. જે કોમ્પ્યુટર આવતું હતું એ કોમ્પ્યુટર બધું જ તમારા મોબાઈલમાં. અને મને યાદ છે કે ફોટા પડાવવા ત્યારે અમારા જમાના પહેલા થોડાક વર્ષો પહેલા, જાજો સમય નહોતો, ત્યારે લગ્ન થાય ત્યારે ફોટા પડવાના હોય. એટલે વરરાજો એના ભાઈબંધને લઈને આવે અને કન્યાવાળા એને લઈને આવે ને પછી 2 જણા ભેગા બેસીને ફોટા પડાવે. એ પહેલો અને છેલ્લો જીવનનો ફોટો. પછી ફોટો પડે જ નહીં. એ પણ વચ્ચેના ગાળામાં આવ્યો. અને હવે તમારા હાથમાં કેમેરો છે, સ્ટીલ કેમેરો પણ છે અને વિડીયો કેમેરો છે. બાળક જન્મે ત્યાંથી એની સાથે. અને જે સ્ટુડિયોની અંદર પ્રોસેસ થતી હતી એ ફોટાને પેલી ફિલ્મને એની પ્રોસેસ કરવી પડે. અને એ પણ ગામ આખામાં એક જ સ્ટુડિયોવાળા પાસે હોય. બધા એની પાસે દોડાવવા જાય. આપણે દોડાવ્યા વિડીયો તો હતો જ નહીં. હવે દોડાવવાની ક્યાં રામાયણ છે. હવે તો તમારે ફોટો આ બાજુ મૂકો અને આ બાજુ ફોરવર્ડ કરો. માહિતીનો ઢગલો થઈ ગયો છે એટલો. આની અંદર પોતાની જાતને નિમિત્ત બનાવે. માણસ તરીકે જન્મ થયો છે તો આપણે જે કરતા હોય કરીએ. પણ એમાં એક જે વાત કરી ભાઈ અમીરભાઈ, એક છુપો મેસેજ સારો આપી દઈએ તો એનાથી ઘણો મોટો ફાયદો થતો હોય છે. આમાં હું જે FM રેડિયો છે હમણાં નથી ગયો, ને તેના પ્રોગ્રામોમાં ઘણી વખત જતો. અને FM રેડિયો છે હવે યંગ જનરેશનમાં ફરી પાછો પોપ્યુલરાઇઝ થવા માંડ્યો છે. પહેલા રેડિયો એમ હતું કે હવે પાછો આવશે નહીં, પણ રેડિયો પોપ્યુલરાઇઝ થવા માંડ્યો. એની આરજે દેવકી છે. એ આરજે દેવકી અમારા 2-3 પ્રોગ્રામો અમારી સાથે કરેલા. તો એણે વાત કરતા એક જ સારો 2 વાક્યનો 3 વાક્યનો સંદેશો આપી દે તો એનાથી એને સાંભળનારો વર્ગ ખૂબ મોટો હોય છે. તમને જોનારો વર્ગ ખૂબ મોટો હોય છે. ઘણા લોકો એવા ક્રિએશન કરે છે. એક બાજુ સિગારેટની પાકીટો પડી હોય, બીજી બાજુ દારૂની બોટલો પડી હોય, બોલતા હોય. એ પણ એક મેસેજ છે, પણ એ નકારાત્મક છે. એક તરફ એવો હોય, આમાંથી ઘણી બહેનો મને 1-2 બહેનોનો કે વિડીયો મોકલેલો તો મને કોનો છે ખબર નથી, પણ કેવી રીતે આપણી રસોઈ કેવી રીતે બને છે, કેવી રીતે નથી બનતી, શું છે એમાં પહેલાંની અંદર એ એક સંદેશ છે નવી પેઢીનો. જેને નથી આવડતો એને એ પણ આવડે. ઘણા ખેતીનો મેસેજ આપે છે. તો ખેતીમાં કોઈને જે નવી પેઢીને ખબર ન પડતી હોય તો એની સાથે રૂટ સાથે જોડાય. એ રીતે આપણે ઘણા બધા બદલાવ આપણે લઈ આવી શકીએ છીએ. અને તમે બધા જ સંદેહ રાખો છો મોટા. અને પ્રજાના બદલાવની અંદર જે બદલાવ આપણી યુવા પેઢીની સામે મોટા પડકારો ઊભા કરી શકે છે, એ પડકારોનો સામનો કરવા માટે મીડિયાની અંદર જે કન્ટેન્ટ ક્રિએટર છે, કન્ટેન્ટ રાઇટર છે, એ બધા જ ખૂબ સારો મેસેજ છે. વ્યસનો છે આપણા, તો આપણે ભલે 15 દિવસમાં એકાદ વખત એની વિરુદ્ધમાં થોડીક વાત કરીશું તો ભાવિ પેઢીને આપણે બચાવી શકીશું. ડ્રગથી બચાવી શકીશું, દારૂથી બચાવી શકીશું.
એ સિવાય અનેક હું અત્યારે પછી વાત નથી લાગી કરતો, પણ આ બધા કામો થવાના છે. લોકો એના માટે તૈયાર થાય. બહારના પ્રવાસીઓ આવે તો એનો આવકારો મળે, આપણે સ્વચ્છતા આપણે ત્યાં જળવાય બરોબર, એ પ્રકારના સંદેશા મેસેજ લોકો સુધી જાય, લોકો તૈયાર થાય અને પોતાનો વેપાર ધંધો પણ એના મારફત આપણે સાથે મળીને કરીશું. અને બીજું, હું પણ સોશિયલ મીડિયાની અંદર ગુજરાતની અંદર જે પોલિટિકલ ફિલ્ડમાં હોય એમાં મારો આજની તારીખે નંબર 1 છે. ઓફકોર્સ હું બીજું બહુ ઉપયોગ નથી કરતો. ઇન્સ્ટાગ્રામમાં વળી હમણાં થોડાક આવ્યું, બાકી નહીં તો મારું ફેસબુક અને ટ્વિટર 1-2 ઉપર હોય. તો બંનેની અંદર અને ખૂબ ફોલોઅર છે એમાં, અને ઘણા લોકો સુધી જાય છે. અને અહીંયા ગુજરાતની અંદર સોશિયલ મીડિયાને જો સૌથી વધારે અપનાવ્યું હોય દુનિયાની અંદર તો એ મોદી સાહેબ અપનાવ્યું છે. અને હું ભલે સામે હતો ત્યારથી પણ હું એને ઓબ્ઝર્વ કરી હું શીખતો હતો, ત્યારે પણ હું ગુજરાતની અંદર જે પક્ષમાં હતો એમાં ઇન્ડિયાની અંદર મારો નંબર 1 હતો કે આપણે સૌથી વધારે ગુજરાતમાં મૃત્યુ. એટલે તમે બધા પણ એનો સારો ઉપયોગ કરો, સારો ઉપયોગ કરી અને આપણી પ્રજાને, આપણા લોકોને, આપણા યંગ જનરેશનને બધાને માર્ગદર્શન આપીએ એવી વિનંતી છે. ખૂબ સારા કન્ટેન્ટ તમે બનાવો છો અને ગામડામાં ઘણા બધા મિત્રો, ભાઈઓ બહેનો બધા છે અને ગામડામાં રહીને ખૂબ સારો મેસેજ આપે છે અહીંયા, અને એને જોવાવાળો વર્ગ પણ ખૂબ વધે. અને ડબલ ફોટો વાલા તો તમે વિડીયો મોકલજો. અમરભાઈ કહેતા હતા કોમેન્ટ નેગેટિવ આવે એનાથી જરાય ગભરાવાનું નથી. જેની પાસે જે હોય આપે. કોઈ પાસે તમને એમ કે તમે આને બદલે આમ કર્યું એટલે સારી ડબલ ફોટો વાલા આવે છે, આવી ગયા છે. રોજ આવો આવતો હોય એટલે અમે કોઈ ગભરાય નહીં. જેને જે કરવું હોય કરે, કાંઈ વાંધો નહીં. જોઈ શકો મિત્રો, અહીં ડબલ ફોટો વાલા બેઠા આપણી આગળ. વિકાસના કામો લોકો સુધી અહીંયાની આપણી નવી પેઢી માટે, એના માટે આપણે બધા જ ભાગીદાર થઈએ એવી વિનંતી સાથે તમે મને આ બધાને આમંત્રણ આપ્યું, તમને બધાને મળવાનો મોકો આપ્યો, એટલે બધા આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આટલી બહેનો છે, આટલા ભાઈઓ છે બધા, એને બધાને એમના કામ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. તાળીઓના ગડગડાટથી વધાવી જોઈએ. અને આપણે હંમેશાને માટે આપણે તો આમાં એટલા બધા પ્રોફેશનલ નથી કે માત્ર ઇન્કમ. ઘણા ગામના જમાઈ છે અમારા, હે મોસાળી છે અને જમાઈ પણ છે. અમે દીકરી અર્જુનભાઈ દીધા એટલે અર્જુનભાઈ આ જ્યાં પહોંચાડ્યો ને આ અમારા હીરાબેન પહોંચાડ્યા. તાળીઓથી વધાવી લો. ખાલી અર્જુનભાઈનો એકનો હાથ આમાં હીરાબેનને પહોંચાડ્યા, બરાબર. અને આજે આપણે અર્જુનભાઈ મોઢવાડિયાને મિનિસ્ટર તરીકે જોવા ગુજરાતના, બરાબર. એટલે આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે જલ્દી અર્જુનભાઈ, અને હું જો ભૂલતો ન હોઉં તો કોંગ્રેસમાં હોવા છતાં ભાજપ વિદેશની કોઈ પણ મંત્રણા હોય તો અર્જુનભાઈને મોકલતા. કે સાચી વાત છે ખોટી વાત છે? તમે થોડીક વાત કરો એના વિશે અર્જુનભાઈ. હેલો, હું 2003માં જે 65 દેશોની કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન છે એમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે શ્રીલંકા ગયો 5 દિવસની સુધી, અને ત્યાં ઘણી બધી વાતો ત્યારે એ પછી પણ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ કમિટીઓમાં મોકો મળ્યો. પણ હું 2005માં મિનિસ્ટરથી આગળ નીકળી ગયો. મને એવું બહુ છે નહીં, હવે કામ કરીને જવાનું છે, મૂકીને જવાનું છે. હું વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે ઘણું બધું આના કરતાં મોટું કરતા એટલે એમાં નથી. પણ એક વાત હું તમને પણ જોઉં છું, તમારા વિડીયો પણ જોઉં છું, લાખો લખી ફોટોના નામે આવે છે. કોઈને કોઈ આવે એટલે તમારો નવો આવ્યો હોય એટલે મને કોઈક બતાવે, પછી તો કંઈક બ્રાઉઝ કરતા હોય તો તમારું આવી પણ જાય. પણ હું પાછો આજે મને યાદ તાજી થઈ, વચ્ચે કોઈ આવ્યું હતું ત્યારે મેં વાત કરી હતી કે આપણે એક મીડિયા લેબ બનાવીએ. તમારે વિડીયો ક્રિએશનમાં મદદ કરતું હતું, ની વ્યવસ્થા હશે એ આપણે બધા કરી દઈશું, પણ કેવી બનાવવી જોઈએ તમારામાંથી મને કોઈ કહેજો.
તો આપણે એ પોરબંદર અથવા તો બીજે ક્યાંય આપણે તમારે આવીને એમાં પછી જે કામ કરવાનું હોય કરી જાઓ. એકાદ માણસ રાખીએ તો એ પણ થોડુંક તમને મદદરૂપ થવા લાગે કલાની અંદર શીખવા માટે. તો વિડીયોની ક્વોલિટી બહુ સારી કરે. બીજા મોટા શહેરોમાં છે, આપણે ત્યાં લગભગ નથી. તો આપણે એ વિડીયો મારે કહેવાનું રહી ગયું, પણ આપણે એવી ડિજિટલ લેબ છે એ ઊભી કરીએ તો એની અંદર તમારો જે ક્રિએટિવિટી છે એ વધે, વિડીયોની ક્વોલિટી વધે. અને બીજું કંઈ પણ એમાં દાખલા તરીકે એઆઈનો ઉપયોગ કરવો હોય કે બીજો કોઈ ઉપયોગ કરવો હોય તો આરામથી થઈ શકે. તમે મને ગાઈડ કરજો 2-3 જણા, કેમ કે મારે એટલું બધું એમાં ડેપ્થ નથી, પણ એ આ સાથે મળીને આપણે કરીશું. ખૂબ ખૂબ આભાર. આમંત્રણ આપ્યું એ બદલ હું દિલથી એનો આભાર વ્યક્ત કરા. અને માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખરેખર આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સોનામાં સુગંધ ભરી ગઈ હોય ને એવું લાગે આજની તારીખમાં. અને સાહેબે વાત કરી સોશિયલ મીડિયાની. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, પણ સોશિયલ મીડિયામાં આપણે રહેવું અને ટીકે રહેવું હોય તો સારો કન્ટેન્ટ બનાવવાનો અને સારા વિડીયો બનાવવાના કે જેમાં પોતપોતાની કોઈ કોમેડીમાં હોય, અમારા જેવા ખેતીવાડીમાં છે, હોની જગ્યાએ બધા પોતપોતાની રીતે પોતાનું કન્ટેન્ટ જાળવે અને એક ઓડિયન્સ બનાવી રાખે અને મનોરંજનની દુનિયામાં મનોરંજન માણતા રહીએ, એ એક સારી વાત કહેવાય. બાકી તો સાહેબે કીધું એમ તમે જ્યારે શરૂઆત કરો ત્યારે ઘણી બધી કમેન્ટ હોય, ખરાબ પણ આવતી હોય, પણ સાહેબે કીધું એમ એ કમેન્ટ સામું આપણે જોવાનું નહીં, એની સાઈડમાં કાઢી નાખવાની. આપણી રીતે જે કામ કરતા હોય, જે પ્રવૃત્તિમાં, જે ફિલ્ડની અંદર જે આપણે જાતા હોય એ જ રીતે આગળ હાલતું રહેવાનું, જેથી કરીને આ જે અમુક એવા હોય કે ભાઈ આપણે આગળ જતા હોય તો ઘણા બધા અવરી કમેન્ટ મારતા હોય, તો એના વિશે આપણે કોઈ ધ્યાન દેવાનું નહીં. અને એક ખાસ બીજી મળી આજ સાહેબે કીધું કે આપણે આ સોશિયલ મીડિયા છે ને એ માણસની આગળ પણ લેવડાવી દે અને પાછળ પણ લેવડાવે. એટલે જે રીતે આપણે અભિયાનની વાત કરી, આપણે ભાણવડની બાજુમાં, ઘુમલીની બાજુમાં સાહેબે વાત કરી કે ખરેખર આપણો આ સૌરાષ્ટ્ર છે એને આગળ લેવું હોય તો આપણે એવડો મોટો ત્યાં પ્રોજેક્ટ આવ્યો, તો એ પ્રોજેક્ટની દુનિયાની અંદર દેખાડવો હોય તો એક વખત સાહેબે કીધું ત્યાં ગમે ત્યારે મીટિંગ રાખે ત્યારે આપણે બધાને ટોટલ બધાને જવાનું અને એ બ્લોગ બને જેથી કરીને દુનિયામાં બધા માણસ નિહાળે અને જોવે ત્યારે ખબર પડે બધાને. કારણ કે એમને એમ તો ખબર ન પડે, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આખી દુનિયામાં પ્રચલિત થાય અને જેથી આપણો વિકાસ છે ને એ ગાંડો તૂર બને. એટલે જોકે મને આજ માઇક પહેલી વાર પકડ્યું, આમ તો બધી બહુ પકડ્યું ને, એટલે બધાનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરીએ. અને અમે અમારું ગામ સિંબર છે અને સાહેબ અમે મોટે ભાગી એટલે મોટે ભાગે અમારા વિડિયા છે એ સાહેબ અમે લગભગ કોઈ દી અમે ખેતીવાડી વિશે જ બનાવીએ અને દેહી ભાષામાં જ બનાવીએ. આજ આ થોડીક જ ભાષામાં થોડોકમાં આજ પહેલી વાર આવ્યો ને એટલે એમ થયું કે થોડીક ભાષા, બાકી તો હું દેહી ભાષામાં જ બગડાટી બોલાવા. અને બધાનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરા અને જય હિન્દ. પુષ્પાબેન છો તો એક ઇનામ થયું. નાથા આતા તારા હતા ને લખમણભાઈ છે તો એક ઇનામ થયું. પરંતુ ક્યારેક એવું બને અલગ અલગ પરિવાર, બે મિત્રો ચેનલ હલાવતા હોય, એને આપણે 2 ઇનામ આપશું. એનું કારણ છે કે 2 મિત્રો પછી કોણ નક્કી કરે કે ભાઈ કોણ લઈ જાય, બરાબર ને? વસ્તુ એવું નથી કે ઇનામ એ 200 જે કાંઈ એના માટે ઓલું નથી, પરંતુ એને ઘરે જાય તો એ રાજી રાખે. એવા છોકરાઓને હતું છે દ્વિચેન લુચા, બરાબર ને? યુવરાજ આવો પધારો બેન.
વાળિયા 2 છોકરાઓ જયેશભાઈ આવો વધારો ચાલો ત્યારબાદ વિરમભાઈ આવો વધારો યશુભાઈ આવો વધારો હું ધોલભાઈ યુટ્યુબર માં ગોટવાડા તમારું નામ લખાવો રમણ વડોદરા બ્લોગ લખો રમણ વડોદરા બ્લોગ ખૂબ સરસ તમારું તારું આ હરખું નામ બોલ ને તક સાથે રમણ જીતુભાઈ વડોદરા હા બસ ત્યારે આપણે નેગેટિવ કોમેન્ટ આવે ને કોઈ નથી ઉકલતું નથી ફાવતું ને એવું થાય ત્યારે આ વિડિયા આ ફોટો જોઈ લેવા જેથી કરીને આપણને અંદર એક પાછી નવી એનર્જી નવી ઉત્સાહનો સંચાર થશે ગટરહી પરમાણમાં તું આપજે પરમેશ્વરી છોરું કે છોરું થાય માં તું વખત વેલી આવજે ભેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે માં લાજ મારી રાખજે એ આવી ઉભો તમ આંગણે રાવો લઈ રુધિએ ગણી નવખાંડની ધણિયાણ પણ ચિંતા તને છોરું કણી અંજવાડતી અવકાશને મુજ ખોરડું દીપાવજે ભેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે એ અલબાઈ તું નાગબાઈ તું આશાપુરા કચ્છ દેશની રાજબાઈ તું ચાપબાઈ તું હોનબાઈ તું મઢડાતણી સાતે બેનડિયું સાથમાં લઈ ખોડલી ખમકરજે ભેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે તું લાજ અમારી રાખજે તું લાજ મારી રાખજે જય અત્યારે આપણે આવી ગયા જમવા તો ચલો મિત્રો અમે જમીએ હું તમને દેખાડું તો ચલો જોઈએ ત્યાં જય લક્ષ્મણભાઈ છે એમાં પપ્પા આવે છે ચલો આપણે જમી લઈએ મલકનું શાક છે એમાં હું મલકની વસ્તુ છે તેમાં હું ખાવું એવું નથી ખાવું એ સમજાતું નથી આમાં એટલી બધી વસ્તુ છે મિત્રો બેઠા હું પપ્પા અને અહીંયા હા ભાઈ નામ નથી આવડતું મને આપણે બેઠા છે અહીંયા જમીને ત્યાંથી હવે જઈએ છીએ હવે આપણા ઘરે તો ચલો મિત્રો ઘરે મળીએ ને આપણે ગિફ્ટ લેવી છે હજી એક વસ્તુ છે પછી તમને ઘરે જઈને બતાવીશ ચાલો અમે ઘરે પછી મળીએ મિત્રો આવી ગયા આપણે ઘરે ને હવે તમને ગિફ્ટ સવારના બતાવીશ તો ત્યાં ગયા તો ડાયરેક્ટ સવારના મળીએ મિત્રો તો આપણે બીજા દિવસની ખબર થઈ ગયો મિત્રો તમને બતાવું તમને જો મિત્રો આપણે એક બોટલ આપીએ પાણી ને એક બુક આપેલી છે ગિફ્ટમાં ચલો હમણાં તમને બતાવું બોટલ ને બુક કંઈક આવી પાણીની બોટલ છે મિત્રો જેમાં ઠંડુ ને ગરમ બે રહ્યા કે 30 કલાક ઠંડુ રહીને 10 કલાક ગરમ રહીને એવું ને જો આ બીજી આવી બુક છે એક જ મિનિટ મિત્રો આ કંઈક જો આવી બુક છે અહીંયા કંઈક ને કંઈ રાખવું હોય તો રાખી શકીએ ને અંદર કંઈ લખવાનું હોય તે લખી શકીએ જો અહીંયા આવી રીતના આખી બુક એવી જ છે જો આ મસ્ત બુક છે તો જો આવી રહ્યું અહીંયા આજનો વ્લોગ આપણે આવીને એન્ડ કરીએ પાછા નવો વ્લોગમાં તો બધા ખાલી શ્રી રામને ચેનલ પર સબસ્ક્રાઈબ કરતા જાણો
વિડીયો બને એટલે શેર કરજો.